મિત્રો, આમ તો આટલા ભયાનક વરસાદ અને આવા અંધારાની વચ્ચે હું ભાગ્યે જ રેકોર્ડિંગ કરતી હોઉં છું, પણ આજે મંડાયેલા વરસાદની વચ્ચે પણ કરું છું અને તમને કદાચ ઝાંખો ચહેરો દેખાય એટલા અંધારામાં પણ કરું છું. એનું એક કારણ કે આજે મારા અતિશય પ્રિય એવા વાર્તાકાર જયંત ખત્રીનો જન્મદિવસ છે. એટલે મને થયું કે આજે તો વિદ્યાર્થી સુધી ખત્રી પહોંચાડવા જ જોઈએ. વ્યવસાયે ડાક્ટર હતા જયંત ખત્રી, એ તો આપણે બધા જ જાણીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે જયંત ખત્રીએ ટૂંકી વાર્તા સિવાય કશું નથી લખ્યું, પણ એવું નથી. 1928 થી 1930 વચ્ચેના ગાળામાં એમણે કવિતાઓ પણ લખી હતી. 24/9/1909 દિવસે એમનો જન્મ અને 6 જૂન 1968 દિવસે એમનું મૃત્યુ. એટલે આયુષ્ય કે એવું લાંબુ નહોતું. લગભગ 10 થી 12 કવિતા ખત્રીએ લખેલી. ગિરનાર જેવું એક ગીત પણ લખેલું. એક કાવ્ય ખત્રી બક ઠાકોરને મઠારવા માટે મોકલે છે, પણ એ કાવ્ય જ્યારે મઠારાઈને પાછું આવ્યું ત્યારે ખત્રી કહે છે કે છેવાડે લખેલું નામ જ મારું હતું, બાકીનું બધું મઠારાઈ ચૂક્યું હતું. એટલે પછી એમણે કવિતા લખવાની છોડી. વ્યવસાય ડાક્ટર પણ બાકુલેશ રામજી અર્જન ગજગંધ એ સમયગાળાના બધાથી વધારે વાંચનારા એવા વાર્તાકાર. ભલે એમની વાર્તાઓ નબળી છે, પણ વાર્તાનું શાસ્ત્ર એ પાક્કું જાણતા હતા. અને 1938-39માં જે માણસ સરિયાલિઝમ, એક્ઝિસ્ટન્શિયાલિઝમ વિશે વાંચતો અને લેખ લખતો, એવા બકુલેશ એ એમના અંગત મિત્ર. બકુલેશ અને જયંત ખત્રી અને ચંદ્રકાંત બક્ષી વચ્ચે બહુ લાંબા પત્રો લખાતા અને આ પેઢી વધારે અંગ્રેજીમાં લખતી. સદનસીબે બકુલેશના કુટુંબે ખત્રીના બધા જ પત્રો સાચવ્યા, પણ એવું કીર્તિભાઈથી નથી થયું. એટલે બકુલેશના અને બક્ષીના પત્રો એ સચવાયા નથી. મારી પાસે ખત્રી એ લખેલા બાકુલેશને મળેલા એવા ઘણા પત્રો છે. સમય મળે એનું એક સંપાદન કરવા પણ હું વિચારું છું. બકુલેશની પાક્કી મૈત્રીને કારણે બકુલેશ કરતાં પણ વધારે વાંચી કાઢ્યું. ખત્રી ચિત્રકાર પણ હતા. એમની બધી જ વાર્તાઓ એ જમાનામાં જે સામયિકોમાં છપાતી એની અંદર જે ચિત્રો કરતા એ ખત્રી જાતે કરતા. અને સંગીતના પણ બહુ સારા જાણકાર. ચિત્રકળામાં રસ અને ચિત્રકળાના જાણકાર હોવાના કારણે અમૃતા શેરગીલ સાથે ખત્રીને બહુ સારી દોસ્તી. એ સમયના વાર્તાકારો હીરાલાલ ફોફળિયા, નાનાલાલ જોશી, વનુ પાંધી, જટુભાઈ પનિયા અને એટલું જ નહીં, ઇપ્ટાના બહુ જ જાણીતા કલાકારો બલરાજ સાહની, દમયંતી સાહની, દીના ગાંધી, આ બધા સાથે એમને આત્મીય સંબંધો. અમૃતા પ્રીતમ સાથે પણ એમને પત્ર વ્યવહાર હતો. દોસ્તી આ બધા સાથે, મોટા ગજાના કલાકારો, વાર્તાકારો સાથે. પણ ભક્તિભાવ માત્ર બકુલેશ માટે. નવાઈ લાગે, ખત્રી વાર્તાકાર તરીકે બકુલેશ કરતા ઘણા ચડિયાતા, પણ એમનો ભક્તિભાવ જોઈએ ત્યારે આપણને નવાઈ લાગે. ભક્તિભાવ અને આદરભાવ માન્યામાં ન આવે એવો. ખત્રી વાર્તા નથી લખતા તો પણ વાર્તાકારોની બેઠકમાં કેમ આવે છે? આવા એક પ્રશ્ન એક વાર્તાની બેઠકમાં થયો. એનો જવાબ આપવા માટે ખત્રી પહેલી વાર્તા લખે છે, વરસાદની વાદળી. વિશ્વ માનવમાં છપાયેલી એમની છેલ્લી વાર્તા એટલે ડેડ એન્ડ. લગભગ 9 અગ્રંથસ્થ વાર્તા અને થોડીક અધૂરી વાર્તાઓ, જો બધું મળીને ખત્રી 50 વાર્તાના વાર્તાકાર થાય. પ્રજાતંત્રની અંદર ચમાર ચાલ નામની નવલકથા એ હપ્તાવાર લખતા. 16 પ્રકરણ પછી ખત્રી એ નવલકથાને કાયમી ધોરણે અધૂરી છોડે છે.
વિશિષ્ટ વિષય વસ્તુ ધરાવતી આ નવલકથાના 16 પ્રકરણ મેં વાંચ્યા છે, એટલે કહી શકું કે નવલકથા પ્રમાણમાં નબળી હતી. કદાચ એટલે આ સભાન સર્જકે એને અધૂરી છોડી દીધી હશે. ખત્રી સભાન સર્જક હશે એ એમની હસ્તપ્રતોમાં જે એમણે ચેકચાક કરી છે, વારે વારે પાઠ બદલ્યા છે, ઢાળના જ 3 પાઠ છે. એના પરથી આપણને ખબર પડે કે આ બહુ સભાન સર્જક હશે, જે માનતા હશે કે અંતિમ પાઠ એ જ હોય જે પોતાને સંતોષ આપે. ખત્રીના હસ્તાક્ષર જો જોવા હોય તો એ આ છે. લેખનમાં એમણે માત્ર ટૂંકી વાર્તાને જ આરાધી, પણ ખત્રી પાસેથી 10 થી 12 એવી વાર્તા મળી જે ગુજરાતી ભાષા જીવે ત્યાં સુધી એમની આ વાર્તાઓ પણ જીવવાની. જયંત ખત્રી પરંપરાગત ગુજરાતી ટૂંકી વાર્તા અને આધુનિક ટૂંકી વાર્તાને જોડનારી એક બહુ મહત્વની કડી છે. સંક્રાંતિ કાળના આપણા બહુ જ મહત્વના વાર્તાકાર છે. ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોર, આ 3 એમના વાર્તા સંગ્રહ. આ 3 વાર્તા સંગ્રહમાં કુલ 41 વાર્તા છે અને મેં કહ્યું બીજી 9 અગ્રંથસ્થ. આ 50 વાર્તામાંથી પસાર થનાર મારી જેવા ભાવક એક વાત નોંધશે કે જયંત ખત્રીનું જગત, વાર્તા જગત નોખું છે, અનોખું છે. એમના પાત્રો વિલક્ષણ છે. સામાન્ય માણસ અને રોજબરોજના પ્રસંગોએ ખત્રીને ભાગ્યે જ આકર્ષ્યા. એની વાર્તાઓમાં દેખાતી આગ ઝરતી વંદ્ય ધરતી, વેરાન આકાશ અને ખારી ઉસ હવાની જેમ જ એમના પાત્રો, પ્રસંગો અને સમસ્યાઓ પણ નોખી ભાતના છે. આપઘાત, ખૂન, બળાત્કાર જેવી આઘાત આપનારી ભારેખમ ઘટનાઓને આ સર્જક નિર્વાહ્ય બનાવી શક્યા છે. ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાનું શિખર કહી શકાય એવા ખત્રીને મૂળભૂત રીતે વાર્તા તત્વમાં મલાવીને વાર્તા કહેવામાં વધારે રસ છે. આમ તો લાંબા વર્ણનો, વધુ પડતા પાત્ર ટૂંકી વાર્તામાં વર્જ ગણાય, પરંતુ ખત્રી વાર્તાઓ બાબતે આ બાબતે પણ અપવાદરૂપ ઠરે છે. એમની લાંબી વાર્તા પણ આપણને કોઈ તકલીફ આપતી નથી. અમે બુદ્ધિમાનો, હું, ગંગી અને અમે બધા જેવી વાર્તા ટૂંકી વાર્તા કોઈ એક જ પાત્રની હોય એવા નિયમને પણ નથી ગાંઠતી. ખત્રીની 10-12 વાર્તાઓ કદી પણ કાળગ્રસ્ત નહીં બને એનું કારણ માનવ મનની અકળ લીલાઓનું આલેખન તથા વાર્તા રસ જમાવવા અંગેની આ સર્જકની હથોટી. સંવેદનશીલ ભાવકને દિવસો સુધી જંપવા ન દે એવી ક્ષમતા ખત્રીની ઘણી બધી વાર્તાઓમાં છે. ખત્રી બુદ્ધિજીવીઓની હતાશા કે નિર્ભ્રાંતિની વાત કરતા હોય કે વેરાન રણમાં વસનારની અસ્તિત્વ પરક વિષમતા વિશે કહેતા હોય, પણ એમનું વલણ હંમેશા રંગદર્શી જ રહ્યું છે. ઘેરા રંગે નિરૂપવાનું એમને હંમેશા ગમ્યું છે. એમણે કરેલા માનવ દેહના વર્ણનોમાં પ્રકૃતિની મોહક કે કરાળ છટામાં તમને કલમનો નહીં પણ પીંછીનો સ્પર્શ થયેલો સ્પષ્ટ દેખાશે. ખત્રીની વાર્તાઓમાં વિષય વસ્તુ તથા નિરૂપણ રીતિ, રચના રીતિના નવતર પ્રયોગો દર્શાવે છે કે આ વાર્તાકાર પોતાના સમકાલીનોથી ઘણા આગળ હતા. એમના વાર્તા વિશ્વમાં મુખ્યત્વે 2 જગત નિરૂપાય છે. એક નગર જીવનની યાંત્રિકતા વચ્ચે શ્વસતા પાત્રો છે, જેમની સમસ્યાઓ, પ્રશ્નોના મૂળમાં એમની બૌદ્ધિકતા, સતત વિચારતા રહેવાની એમની કુટેવ અને એમની અતિ સંવેદનશીલતા એના પ્રશ્નોના મૂળમાં છે. હતાશા, વિરતિ, એકલતા, કંટાળો, નિર્ભ્રાંતિ અને ક્યારેક પલાયન એ એમના આ શહેરી પાત્રોની નિયતિ છે.
બીજી બાજુ બળબળતી ધરતી પર જીવવા, ટકી રહેવા, જાવા નાખતા પાત્રોના પ્રશ્નોને બુદ્ધિ સાથે જાજી લેવા દેવા નથી. કારમાં જીવન સંઘર્ષમાં ટકી રહેવા મથતા, પ્રબળ જીજીવિષા ધરાવતા આ પાત્રોની દરેક વર્તણૂક ગળે ઉતરે જ એવું જરાય જરૂરી નથી. મોટા ભાગના પાત્રોને પ્રકૃતિના બળ ઉપરાંત એમના પોતાના આદિમ આવેગોએ પણ ઘેરેલા છે. અહીં બુદ્ધિ સાથે સંકળાયેલા ઓછા અને લોહીમાં સાથે સંકળાયેલી વૃત્તિના પ્રશ્ન વધારે છે. આ બેઉ જગતની વાર્તાઓમાં વિષય વસ્તુથી લઈ નિરૂપણ રીતિમાં તમે ખત્રીની મૌલિકતા જોઈ શકશો. ભલે આનંદનું મોત વાર્તાને ખત્રી પોતાની ગમતી અથવા તો પોતાની શ્રેષ્ઠ વાર્તા કહેતા હોય, પણ હું એવું માનતી નથી. હું માનું છું કે ખત્રીનો સર્જક યશ એમની બીજા જગતની એટલે રણ પ્રદેશની, ગ્રામ પ્રદેશની વાર્તાઓ પર વધારે અવલંબિત છે. આ બુદ્ધિજીવીઓવાળી વાર્તાઓ પર એમનો સર્જક યશ અવલંબિત નથી. આ સર્જકની કેટલી બધી વાર્તાઓ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી છે. કેટલીક વાર્તાઓમાં કથક માત્ર સાક્ષી ભાવે વાર્તામાં હાજર છે. દાખલા તરીકે કાળો માલમ હોય, હીરો ખૂંટ હોય, દામો અર્જણ હોય. તો ક્યારેક કથક વાર્તામાં એક પાત્ર તરીકે સંડોવાય છે. દાખલા તરીકે અમે બુદ્ધિમાનોમાં મધુ, કિરપાણ વાર્તાના ડાક્ટર, ધાડ વાર્તાનો પ્રાણજીવન, હું ગંગી અને અમે બધાનો છગલો તેલી, આ બધા અંદર સંડોવાયેલા પણ વાર્તા કહેનારા પાત્રો છે. જયંત ખત્રી એ જમાનામાં જ્યારે કથન રીતિની સભાનતાની કોઈ વાત સુદ્ધા નહોતું કરતું, ત્યારે પણ કેટલા સભાન સર્જક છે એ તમે કાળો માલમ વાર્તા પરથી જોઈ શકશો. ખત્રીની કેટલી બધી વાર્તાઓ ફ્લેશબેક રીતથી કહેવાય છે. દાખલા તરીકે અમે બુદ્ધિમાનો, લોહીનું ટીપું, યાદ અને હું વગેરે. હીરો ખૂંટ અને દામો અર્જણ બંને વાર્તા મુખ્ય પાત્રના મૃત્યુ બિંદુથી આરંભાય છે. આ મોટો પડકાર છે. પરંપરાગત શૈલીની વાર્તાઓમાં પણ ખત્રી આધુનિક સંવેદના પ્રગટાવી શક્યા છે. અમે બુદ્ધિમાનો, અમે, અવાજ, અજવાળા જેવી વાર્તાઓમાં માનવ અસ્તિત્વની અસારતા, હતાશા, કંટાળો, વિરતિ જેવા ભાવ પ્રગટ થયા છે. એટલે મને ઘણી બધી વાર દલાલ કરતાં પણ ખત્રી એ આપણા વધારે પહેલાં આધુનિક વાર્તાકાર કહેવા જોઈએ એવું લાગે. 1944માં લખાયેલી અમે વાર્તાના વાસ્તવ અને કલ્પનાને શેળભેળ કરતા ખત્રી સવિતાનું ગૂંથણ વાર્તામાં મુક્ત સાહચર્યની પ્રયુક્તિ પ્રયોજે છે. છેક 1939માં લખાયેલી ખત્રીની બંધ બારણા પાછળ વાર્તામાં લેખક એ જ કથક એવું સમીકરણ બેસાડતા ખત્રી પાત્રોની દાદાગીરીની વાત કરે છે. 1939માં લખાયેલી આ બંધ બારણા પાછળ વાર્તાની અંદર જાતીય સંતોષ માટે, જેને સેલ્ફ સેટિસ્ફેક્શન કહેવાય, એવી આશરો લેતી નાયિકાની અને એ પોતે જ પોતાની વાત કરે છે. કૃષ્ણ જન્મ વાર્તામાં બે ઘટનાની સહ ઉપસ્થિતિ, જક્સ્ટાપોઝિશન બતાવતા ખત્રી ખરેખર જ રચના રીતિના પ્રયોગો બાબતે પોતાના સમય અને પોતાના સમકાલીનોથી ઘણા આગળ હતા. ખત્રીની કેટલી બધી વાર્તામાં નાટ્યાત્મક વક્રતા વાર્તાનું મહત્વનું ચાલક બળ બની રહે છે. દાખલા તરીકે અમે બુદ્ધિમાનો, દામો અર્જણ, લોહીનું ટીપું, ધાડ, ખરા બપોર, આ બધામાં ડ્રામેટિક આયરની એ વાર્તાનું ચાલક બળ છે. જે રીતે હાર્ડી કે ડિકન્સની નવલકથાઓને આપણે એના સેટિંગ વગર વિચારી નથી શકતા, સેટિંગ કે લોકાલ તમે જે કહો તેના વગર આપણે એ નથી વિચારી શકતા, એ જ રીતે ખત્રીની વાર્તાઓમાં જો તમે પરિવેશને બાદ કરો તો કંઈ બચતું નથી. સમગ્રપણે ઊભું થતું વાતાવરણ ખત્રીની વાર્તાઓની કરોડરજ્જુ છે. એના વગર આ વાર્તાઓ ઊભી જ નહીં રહી શકે. દૃશ્ય ક્યાં આકાર લઈ રહ્યું છે, પાત્ર કયા પ્રદેશનું છે, એનું મહત્વ આમ તો બધી વાર્તાઓમાં હોય,
પણ ખત્રીની વાર્તાઓમાં આ સ્થળ એટલે કે લોકાલનું સવિશેષ મહત્વ છે. એમણે કહ્યું છે એક જગ્યાએ, આઈ એમ ટેરિબલી અટેચ ટુ માય પ્લેસ એન્ડ માય પીપલ. આ કબૂલાત સાચી છે. જીવવા ખાતર જીવતો પીપળો, ગંદી અને નિષ્ઠુર પ્રકૃતિ, સ્થિતિ જ ગતિનો પર્યાય બની જાય એવી જિંદગીઓ, વેરાન અને વંદ્ય ધરતી અને અદ્ભુત ગહન આભ હેઠળ જીવતા કુદરતના સાવકા બચ્ચા જેવા આ જીવો સાથે જે કંઈ બને છે, જિંદગી પરત્વેનું એમનું જે વલણ છે, દરેક પ્રસંગ કે પરિસ્થિતિ સામેની આ પાત્રોની જે કંઈ પ્રતિક્રિયાઓ છે, એમાં આ ખારા ઉસ બાળી નાખનારા વાતાવરણનો પૂરેપૂરો ફાળો છે. ખત્રીની મહત્વની વાર્તાઓને આધારે એવું વિધાન કરી શકાય કે આ વાર્તાઓ જૈવિક એકતા, ઓર્ગેનિક યુનિટી પ્રાપ્ત કરી શકી છે. એમાં પરિવેશનો ફાળો બાકીના બધા ઘટકો જેટલો જ મહત્વનો છે. ખત્રીની વાર્તાઓમાં વાતાવરણ કે પરિવેશ અવકાશ પૂરક તરીકે નહીં, જે રીતે ધૂમકેતુમાં આવે છે, જે રીતે મળિયામાં, એવું અવકાશ પૂરક તરીકે નહીં, પણ અંગભૂત ઘટક બનીને પોતાની ઉપકારકતા સિદ્ધ કરે છે. એ એક સાચો ભાવક પ્રમાણી શકશે. નકશા મુજબની ઇમારત જેવું પાત્ર કદી જીવંત ન લાગે. પાત્ર જો એના પ્રદેશની ધૂળમાંથી ઊભું થયું હોય, એના મનોવલણ તથા જીવન દ્રષ્ટિનું કારણ એનો પરિવેશ હોય, તો પછી એ ખલ પાત્ર હોય કે અપરાધી પાત્ર હોય, પણ એ ચિરંજીવ બની જશે. દાખલા તરીકે ધાડ વાર્તાનો ઘેલો. ખત્રીની વાર્તાઓમાં લૂ ઝરતું ઉદાસીન આકાશ, વંધ્ય અને કાળજાળ ધરતી વાર્તાના વિષય સાથે એકરૂપ થઈ પ્રતિકાત્મક મૂલ્ય ધારણ કરે છે. માનવ પરિસ્થિતિમાંની અસંગતિ, એની અફર અને અકળ નિયતિ અહીં પરિવેશને પાર્શ્વભૂમાં રાખીને પ્રગટી છે. ખત્રીની વાર્તાઓમાં પરિવેશ એ નથી જ્યાં લેખકે પાત્રોને ગોઠવ્યા હોય, પણ આ તો એ વંધ્ય ભૂમિ છે જ્યાં આ પાત્રો જન્મ્યા અને ઉછર્યા છે. આ ખારાઉસ વાતાવરણને એમણે શ્વાસમાં શ્વસેલું છે. આ ભૂમિની વંદ્યતા આ પાત્રોની અંદર રસાઈ ગયેલી છે. આ વાતાવરણે એમને પોષેલા છે, ઘડ્યા છે. લડતા અને ટકતા, જીવતા શીખ્યું છે આ વાતાવરણે જ. એ જેવા છે તેવા આ વાતાવરણ અથવા આ પરિસ્થિતિને કારણે એ આવા છે. ધૂળભરી આંધી, મૃગજળની હાથતાળી, કાળજાળ તાપ, વૃક્ષ અને ભૂખરી વંદ્ય ધરતી, વેરાન આગ અને પ્રકૃતિના પળે પળે બદલાતા રંગોની અહીં રહેનારના જીવન પર સીધી અસર થાય છે. રણની શુષ્કતા, એકલતા, આકાશની મૂઢતા, અભાવો અને સંઘર્ષો કુદરતના સાવકા બચ્ચાઓ જેવા આ મનુષ્યોના જીવનને અઘરું બનાવી દે છે. અને તોય ચેરિયાના છોડની જેમ હવામાંથી પોષણ મેળવી નહીં ટકવાનું તો છે જ. ક્યારેક અલગ પડી જતા વર્ણનો સિવાય અમે બુદ્ધિમાનો કે અવાજ અજવાળા જેવી વાર્તાઓમાં માણસની એકલતા, હતાશા, કંટાળો, પલાયનવાદ, નિર્ભ્રાંતિ પછી પણ જિંદગીની હકડે ઠઠ બાજુ વળતા પગ, માણસની ટકી રહેવાની તાકાત કે પછી ટકી રહેવાની લાચારી દર્શાવે છે. પણ આ બધું ભેળું થાય અને અકળાવી મૂકે એવું વાતાવરણ ઊભું થાય છે. પાત્રોની સાથે વાચકને પણ આ અકળામણનો ઓથાર ઘેરી વળે છે. કદાચ સાચા ભાવકો સિવાય ખત્રીને લોકો નથી વાંચતા, એનું એક કારણ આ પણ હોય. ધાડ વાર્તા, જેના પરથી પરેશ નાયકે ધાડ ફિલ્મ પણ બનાવી. ધાડ વાર્તામાં સ્થળ, પરિવેશ અંગભૂત ઘટક બનીને પ્રગટ્યા છે. વાર્તા કથક પ્રાણજીવનને ઘેલાનો મેળાપ અકસ્માતે થયેલો છે. પીંછીથી આલેખાયું હોય એવું એના દેહનું વર્ણન ઘેલાના વ્યક્તિત્વની સાથે એના વ્યવસાયને પણ આબાદ પ્રગટ કરી આપે છે. ઊંચો, કદાવર, બિહામણો દેહ,
અને સફેદ દાઢીવાળો ઘેલો કથક પ્રાણજીવન પાસે આવે ત્યારે ચોક્કસ સાવચેત પગલે એના આવ્યાની ખબર ન પડે એમ આવે છે. નીરવ પગલે ચાલવાની એની ટેવ એના ધંધા સાથે સુસંગત છે. ચેરિયાના છોડ સાથે મોટા થયેલા ઘેલાની ફિલસૂફી પણ આ જ ભોંયમાંથી ઊભી થયેલી છે. આગ ઝરતી વંદ્ય ધરતી પર ટકી રહેવું અઘરું છે. ઘેલાનું માનવું છે કે આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલીઓ ઉકેલવાનો માર્ગ એક જ છે કે માથા ભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચે નમાવવું. પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવી માંડ ટકી રહેતા ચેરિયાના છોડને પાછા ઊંટ ખાઈ જાય છે. આસપાસ સઘળે બળવાન જ ટકી શકે એવું વાતાવરણ છે. ઘેલાની જીવન દ્રષ્ટિ પાછળ આ વાતાવરણનો પૂરેપૂરો ફાળો છે. સૂકી, વેરાન, જાકારો દેતી, બેફામ ઝંઝાવતો વચ્ચે વલોવાતી ધરતી પર મૃગજળના ક્રૂર અને નિર્દય આશ્વાસન વચ્ચે વસનાર ઘેલાના બોલે બોલમાં નર્યું અભિમાન ભરેલું છે. એ કહે છે, હું જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશા હારે છે, સમજો. આમ કહેતો ઘેલો પ્રાણ જીવનને પરાણે પોતાની સાથે લઈ જવા માંગે છે. નથી આવવું એમ એમાં સ્પષ્ટ પડકાર છે. સૂકી નિસત્વ અને નિર્વીર્ય ધરતી પર જ્યાં પ્રકૃતિ બેફામ બની દુશ્મની આદરી રહી હોય, જ્યાં પાણીની તરસથી તરફડી મરી જતા માણસની ખુદ ઈશ્વર પણ નોંધ ન લેતો હોય, ત્યાં માણસે ચેરિયાના છોડની જેમ ખારી ઉસ હવામાંથી જ પ્રાણ તત્વો મેળવવાનું હોય એવી ઘેલાની જીવન દ્રષ્ટિ કથક પ્રાણજીવન માટે નવી છે. એટલે જ એને ઘેલા દ્વારા પગ તળે કચડાતા ઉંદરને જોઈ અને કમકમા આવે છે. આંગણામાં દોડી આવતા કૂતરા પર ચક્કર ખાઈને પડી જાય એવો પગરખાનો ઘા કરતો ઘેલો એની રૂપાળી પત્નીને પણ કારણ વગર લાત મારે છે. આ બધા પ્રસંગોથી ઊભા થયેલા આતંકના વાતાવરણ તળે ધરબાઈ ગયેલો પ્રાણજીવન ધારે તો પણ સાથે જવાની ના પાડી શકે એમ નથી. જેટલી આ ધરતી દયાહીન છે એવો જ ઘેલો પણ દયાહીન છે. જોકે ઘેલાની ક્રૂરતા જરાક વધારે ઘેરા રંગે આલેખાઈ છે એવું કોઈને લાગી શકે. ઘેલો જ્યારે પ્રાણજીવનને સાથે જવાની ફરજ પાડે ત્યારે કોઈને પ્રશ્ન થાય કે આવા ક્રૂર ઘેલા સાથે પ્રાણજીવને પનારો જ શા માટે પાડ્યો? પણ આ પ્રાણજીવનને ઉપર બળબળતું આગ અને નીચે તપતી ધરતી સિવાય કોઈ નહોતું. ધરતીનો છેડો એવું ઘર એના માટે નહોતું. ચેરિયાના છોડની જેમ જ પ્રાણજીવન પણ મોટો થયેલો છે. લોકોએ એને જોઈને મોં ફેરવ્યું છે, પણ ઘેલાએ એને બિરાદરીનો રોટલો ખવડાવેલો છે. એટલે જ બેકાર બન્યા પછી કથક એને ત્યાં આવ્યો અને આવ્યા પછી ઘેલા સાથે ગયા વગર હવે એનો છૂટકો ન રહ્યો. નામર્દો માટે અમારી આ સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંય સ્થાન નથી એવું કહેતા ઘેલાએ બીજી 2 વાર પ્રાણજીવનને નામર્દ અથવા બાહેલો કયો છે. જોકે ઘેલાની પત્નીનું સૌંદર્ય, એની કીકીઓનું નૃત્ય અને જીવનથી સભર એવી એ સ્ત્રી સામે ઘેલાની જે તોછડાઈ છે, જે ગાળાગાળી છે, એની ધોળી દાઢી અને એક પણ બાળક નથી, આ બધા સૂચનો પ્રાણજીવનને નામર્દ કહેતા ઘેલાની નામર્દાઈને સ્પષ્ટ કરવા માટે પૂરતા છે. ઘેલાના મૃત્યુ પછી એની પત્નીની આંખમાં દેખાતા છુટકારાના ભાવમાં પણ આ વાતનો મેળ બેસાડી શકાય. ઘેલાની સ્ત્રી આ ક્રૂર વાતાવરણ તળે ધરબાયેલી છે, પતિથી દબાયેલી છે. જરાક અમસ્તા વિરોધના જવાબમાં અહીં ગાળ અને લાત જ મળે છે. અને તોય સૂકી ધરતીનું સંતાન હોવાના નાતે અંતે આવી પડેલી કટોકટીમાં ઘેલાની પત્ની હામ જરાય હારતી નથી. ઘેલાની જુલ્મી તાકાત સામે પ્રાણજીવન જે નિરાધારપણો અને જીવનની નિરર્થકતા અનુભવે છે, એનાથી પણ કારમી નિરાધારી એક પળ પછી ઘેલાએ અનુભવવાની હતી. ધીસ ઇઝ ડ્રામેટિક આયરની. શેઠને તિજોરી ખોલવાનું કહેતો ઘેલો શેઠને ધમકાવતા કહે છે, ઉતાવળે તિજોરી ખોલ, નહીં તો
હમણાં એક ઘડીમાં ન બનવાનું બની જશે, સમજો. અને ખરેખર જ ઘેલાની આ કાળવાણી એના પોતા માટે સાચી પડી. જેવી અણધારી ધાડ ઘેલાએ શેઠના ઘરે પાડેલી, એવી જ અણધારી ધાડ કુદરતે ઘેલા પર પાડી. શેઠની યુવાન દીકરીના ચૂડલા પરાણે ઉતરાવતા ઘેલા પર પક્ષઘાતનો હુમલો થાય છે. એક ઘડી પહેલા જે આખા પ્રસંગને પોતાના પંજામાં રમાડતો હતો, તે અપંગ પરિસ્થિતિનો ગુલામ બની ઝૂલા પર નિસહાય ફેંકાઈ જાય છે. વાર્તાની આ કેન્દ્રવર્તી ક્ષણ છે. પાસા પલટાઈ ગયા. નિયતિની એક જ થપાટે હુંકાર કરતો ઘેલો ઢગલો થઈને ઢળી પડ્યો. આ નાટ્યાત્મક વક્રતા વાર્તાને વધારે આસ્વાદ્ય બનાવે છે. અને ખબર નહીં કેમ પરેશ રાવલ આ કેન્દ્રવર્તી ક્ષણ ફિલ્મમાં ચૂકી જાય છે. કોઈને પણ લાગી શકે કે ઘેલાના મૃત્યુ સુધી વાર્તાને ખેંચવાની જરૂર નહોતી. બાવડાના બળ પર મુસ્તાક નિર્વીર્ય ઘેલો હવે આમ પણ પક્ષઘાતના હુમલાથી મરી જ ચૂક્યો હતો. પલટાયેલી પરિસ્થિતિ, ઘેલા પર કુદરતની તરાપથી ઊભી થતી નાટ્યાત્મક વક્રતા અને પ્રાણ જીવનના વ્યક્તિત્વમાં ધરમૂળથી થતો પલટો, ત્યાં વાર્તા પૂરી થઈ હોત તો એની ટોટલ ઇફેક્ટ જે આપણા પર પડે છે એમાં કોઈ ફરક પડ્યો ન હોત. અંતે થતું બિનજરૂરી લંબાણ વાર્તાના પ્રભાવને થોડોક પાંખો કરી દે છે. આખું જામેલું વાતાવરણ જ્યાં લાચારી છે, નિયતિની થપાટથી ઊંધો વળી ગયેલો ખેલ છે, પ્રકૃતિથી વિચ્છેદ છે, જીવન પ્રત્યેનો અણગમો અને કંટાળો છે, આ બધું વિખેરાઈ જાય છે. તે જ ગતિ અને ધ્વનિ વાર્તા સંદર્ભે ખત્રીએ એક કબૂલાત કરેલી, આઈ એગ્રી ધેટ ધ સ્ટોરી ઇઝ લેન્ધી વિધાઉટ એડવાન્ટેજ. એમની આ કબૂલાત એમની બીજી કેટલીક સારી વાર્તાઓને પણ લાગુ પડી શકે એમાંની એક ધાર. આવું ખીચડીમાં પણ થયું છે અને કૃષ્ણ જન્મમાં. સર્જકને અપેક્ષિત વ્યંજના ધ્વનિ પ્રગટે પછી વાર્તાને લંબાવવાની જરૂર ન હોય, પણ ખત્રી કોઈ નિયમમાં માનતા નહોતા. સ્થળ પાત્ર ઘડતરમાં, એની જીવન દ્રષ્ટિમાં, એના વર્તનમાં, એના વસ્તુ વિકાસમાં, સમગ્ર વાર્તામાં કેટલી ઉત્કટ રીતે ભાગ ભજવી શકે એનું ઉત્તમ ઉદાહરણ દાઢ છે. તો એનું સારું ઉદાહરણ ખરા બપોર છે. અને એનું સૌથી નબળું ઉદાહરણ એ માટીનો ઘડો છે, જ્યાં વાતાવરણ વાર્તાને બચાવી શક્યું નથી. ખરા બપોરમાં રણનું કરાળ રૂપ માનવ અસ્તિત્વની કારમી વાસ્તવિકતા રૂપે પ્રગટ્યું છે. માનવીના આદિમ આવેગો અને જીવન સંઘર્ષ વચ્ચેનો ટકરાવ અહીં પ્રતિકાત્મક ઢબે આલેખાયેલો છે. કઢાઈમાં શેકાતા લોટ જેવી ધગધગતી લાલ માટીવાળા અનંત દિસતા મેદાનો પર જીવલેણ વંટોળિયા ધૂંધવાતા, હુંકાર કરતા ઘૂમી રહેતા, એમની અડફેટમાં આવનાર કોઈ માનવી, કોઈ પશુ અદ્ધર ઊંચકાઈ દૂર ફેંકાઈ જતું. સૃષ્ટિનું આવું તાંડવ અહીં રચાતું. આવા તાંડવ વચ્ચે શેતાની વાયરા અને આભ સુધી ઉડતી ધૂળની ડમરીઓથી છવાયેલ ખરા બપોરે એકલા હાથે, ખાલી હાથે પાછો ફરતો પુરુષ 3 દિવસથી ભૂખ્યો છે. અહીં પુરુષ અને સ્ત્રી છે, નામ નથી. પોતે ત્રસ્ત છે, થાકેલ છે, ભૂખ્યો છે, પણ 3 દિવસની ભૂખ પછી પણ એ ઘરે આવીને જુએ છે કે એની સ્ત્રી તો ભૂખ પછી પણ સ્વસ્થ છે. સ્ત્રીની સ્વસ્થતા પુરુષની અકળામણને તિરસ્કારમાં ફેરવી નાખે છે. 3 દિવસના ભૂખમરા પછી પણ એની સ્ત્રીના ચહેરાની ચમક એવી ને એવી તાજગી સભર જોઈ પુરુષ કાળઝાળ થઈ ઉઠે છે. ધાડના ઘેલાની જેમ આ પુરુષ પણ એની સ્વરૂપવાન પત્નીને ગાળથી જ સંબોધે છે. પડોશમાંથી આણેલ માંસનો કટકો પત્ની ઉછીનો લઈ આવી છે, પતિને આપે છે. એ હડસેલી દેતો પુરુષ એક પળવાર પછી એ કટકો ચાવી જાય છે. પત્નીએ કશું ખાધું છે કે નહીં એની ચિંતા કર્યા વગર જ એ માંસનો ટુકડો ચાવી જાય છે. એક ભૂખ ક્ષમતા હવે બીજી ભૂખ જાગે છે. સ્ત્રી પુરુષ બેવની યુવાનીનો પણ આ ખરો બપોર હતો. પણ પુરુષના બાવડામાંથી તાકાત ચાલી જતા સ્ત્રી ઢગલો થઈને પડે છે. સ્ત્રીની
શારી નાખતી તિરસ્કાર ભરી નજર સામે પુરુષ પોતાની જાતને છિન્ન વિચ્છિન્ન થઈ જતી અનુભવે છે. આવા કારમાં ભૂખમરા પછી પણ એક કમજાત ઓરતની આંખમાં એની જુવાની ભડકે બળતી હતી. એવું વિચારતો પુરુષ પોતાની નિર્વીર્યતાને સહન કરી શકતો નથી. પોતાની નબળાઈ ઢાંકવા એ ગાળો દેતો સ્ત્રીને એક લાત મારે છે. એની લાત પણ ગેલાની જેમ પુરુષ તરીકેની નિષ્ફળતામાંથી જ જન્મેલી છે. પેટની ભૂખ સાથે જાતીય ભૂખ સંકળાય છે. બંને ભૂખ સમાવવાની પોતાની તાકાત નથી. એ જાણી ગયેલો પુરુષ ચીડાયો છે જાત પર, પણ નીકળે છે બીજા પર. એની સરખામણીએ એની સ્ત્રી વધારે શક્તિશાળી પુરવાર થાય છે. ધૂંધવાતો પુરુષ અને રડતી સ્ત્રી વચ્ચે ઉડતી આંધીઓમાં વલોવાતો ખરો બપોર તોળાઈ રહ્યો છે. ત્યારે બરાબર ફકીરનો માંગવાનો અવાજ આવે છે. ફકીર ભૂખથી લાચાર થઈ હઠાગ્રહી બન્યો છે. પુરુષ ફકીરને એવું મેણું મારે છે, બીજાની પસીનાથી રોટલો ખાઈને પેટ ભરતા શરમાતો નથી. એવું જોરથી કહે ત્યારે ઘડીવાર પહેલાં એના પેટમાં પડેલ માંસનો ટુકડો પણ પડોશમાંથી જ આવેલો હતો. એ કેવી તો નાટ્યાત્મક વક્રતા છતી કરે! પાત્રો આટલા વૃક્ષ કેમ? વર્તન આટલું તોછડું કેમ? એનો જવાબ એની આસપાસ ફેલાયેલ વાતાવરણ આપે છે. આ વંદ્ય ધરતી, બળબળતું આકાશ અને ધૂળની આંધીઓ વચ્ચે ટકી રહેવા મથતા માણસ તો આવા જ હોય ને. કુદરત જેમને જીવવા માટે એક જરાક જેટલોય હાથ ન લંબાવતી હોય, એ વળી બીજાને શું આપવાના? પુરુષે ફકીરને મારેલી લાત, એની કેટલી બધી લાચારી, અતૃપ્તિ, આત્મતિરસ્કારની ભાવ શબલ અવસ્થામાં એ લાત ઉગામાઈ હશે. ઘરમાં કશું લાવી ન શકવાની લાચારી, સ્ત્રીની બેય ભૂખ, જાતિ અને પેટની ભૂખ નહીં સંતોષી શકવાની એની લાચારી, માંગેલું ખાવાની લાચારી, પેટની ભૂખ અને જાતીય અતૃપ્તિ, આ બધાના કારણે આત્મતિરસ્કાર, આ બધા સંકુલ ભાવ, સંઘર્ષો, આવેગોનો એક સામટો સામનો કરી રહેલો એ નિર્બળ પુરુષ લાત મારવા સિવાય બીજું કરી પણ શું શકે એમ છે. જ્યાં આગળ પ્રકૃતિની સાથે પરિસ્થિતિ પણ સમગ્રપણે વાતાવરણ ઊભું કરવામાં મહત્વનો ફાળો આપે છે, એવી વાર્તાઓમાં લોહીનું ટીપું, ખીચડી, હું ગંગી અને અમે બધા જેવી વાર્તાઓની વાત કરી શકાય. જેનો સ્થાયી ભાવ કંટાળો છે, એવો છગલો તેલી હું ગંગી અને અમે બધાની વાત કરે છે. અમે બધા, આ વાર્તા ખરા અર્થમાં ગુજરાતી આધુનિક વાર્તા છે. અહીં કોઈ એક પાત્ર કેન્દ્રમાં નથી. સમાજના શોષિતો અહીં કેન્દ્રમાં છે. બીજા વિશ્વયુદ્ધનો ઓથાર આ વાર્તા પર છવાયેલો છે. બીજું વિશ્વયુદ્ધના ઓથાર મેઘાણીની કડેડાટ જેવી વાર્તાની ઉપર પણ છવાયેલો છે. બીજું વિશ્વયુદ્ધ 1944ની સાલ પશુની જેમ જીવવું મહામુશ્કેલ બની ચૂક્યું હતું, છતાંય સવાર પડતી, બપોર થતાં સાંજ કરમાતી અને રાત ઉતરતી, લોકો ઉઠતા, કામે જતા, રસોડે જમતા અને સૂઈ જતા. આવી કંટાળાજનક, એકવિધ અને અતિ મુશ્કેલ જિંદગી વેંઢારનારા આ અમે બધા હતા કોણ? એ બધા છે, કોઈ તેલી છે, કોઈ સુથાર છે, કોઈ બ્રાહ્મણ, કોઈ ખલાસી, કોઈ માલમ, કોઈ નિરાધાર વિધવા, કોઈ અપંગ ડોશી, મા બાપ વગરના, કૂતરા સાથે એક થઈ ગયેલા બાળકો, કૂતરા, ઢોર, ઉંદર, બિલાડા, જે બધા હૃદયને થડકતું બંધ નહીં પડવા દેવાની ફક્ત પાશવી ક્રિયા માટે લોહી પસીનો નિતારતા અમે બધા. સમદુખ્યા, અછતથી ત્રસ્ત, વિષાદથી ઘેરાયેલા, અનઅર્થક જિંદગીનો બોજ વેંઢારતા આ લોકોના ચિત્રથી ખત્રીએ માણસની જિંદગીની એક વિધતા, યાંત્રિકતા આબાદ વ્યક્ત કરી છે. તોફાન, વાવાઝોડા, આંધી અને ઉલ્કાપાત માત્ર પ્રકૃતિના પલટા જ નથી. આ બધા લોકોના જીવન પણ એવા જ આંધી અને ઉલ્કાપાતમાં ફસાયેલા છે. કથક વાર્તાનો છગલો તેલી એનો ભાઈ કલકત્તા પર જે બોમ્બમારો થાય એમાં ગુમ થઈ જાય. ગંગીનો માલમ ગુમ થઈ જાય. નૂરીના માલમનું મૃત્યુ, ટકી રહેવા નૂરીનું શરીર વેચવું, ગંગીના દીકરાનું મરી જવું, આવી જીવનને તળે ઉપર કરી દેનારી ઘટનાઓ અહીં બનતી જ રહે છે.
માત્ર જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં જોતરાયેલા આ બધાના પ્રશ્નો, દુઃખો લગભગ સરખા છે. ખત્રીએ પ્રસંગો અને પાત્રોની ગતિવિધિમાંથી જ એકવિધતાની, બોર્ડમ, કંટાળાની તીવ્રતા ઊભી કરી આપી છે. આખું વાતાવરણ જ મોર્બિડ છે, રૂગ્ણ છે. જ્યાં દુઃખ પણ દેખાડો લાગે એવું આ વાતાવરણ છે. એટલે જ નૂરી અને ગંગાને રડતા જોઈ છગલાને કંટાળો આવે છે. એને ક્યાંક નાસી છૂટવાની ઈચ્છા થાય છે. જ્યાં હાસ્ય પણ ન હોય અને રુદન પણ ન હોય, જીવનમાં ઠસોઠસ ભરેલી કડવાશ, નિષ્ઠુરતા અને લાગણીહીનતા હોય, એવા સ્થળે ભાગી જવા ઈચ્છતો છગલો બાકીના બધાની સરખામણીએ જરાક વધારે સંવેદનશીલ છે. લેખકને જે નિર્વેદ ભર્યું, ઉદાસીન, એકવિધતાથી ભર્યું વાતાવરણ ઊભું કરવું છે, એમાં આ વિશિષ્ટ કથકની પસંદગી ઉપકારક નીવડી છે. આમે એને જીવનમાં આ સિવાય બીજું કશું મળ્યું નથી, કંટાળા અથવા તો ઉદાસીનતા સિવાય. નાટ્યાત્મક વક્રતા જ્યાં શારી નાખે એવી વેધકતાથી પ્રગટ થઈ છે, એ લોહીનું ટીપું વાર્તાની કેન્દ્રવર્તી ક્ષણ માટે પ્રકૃતિ ઉદ્દીપક વિભાવ બની શકી છે. વાર્તા ઉઘાડની આ રીત તો જરાક જુઓ. 2 દિવસથી રસ્તો બંધ છે. 5 વર્ષ પછી જેલમાંથી છૂટેલો બેચર નવરો છે. મન બેકાબુ થઈ વિચારે ચડ્યું છે અને જિંદગીનો હિસાબ માંડી બેઠું છે. બેચરનો ભૂતકાળ એની નજરે ઉઘડતો આવે છે. જેના વ્યક્તિત્વમાં ભઠ્ઠીના અંગાર અને લોઢાની કઠણાઈ વણાઈ ગયેલ છે, એવો બેચર દીકરો મોટો થઈ પોતાના જાકુબીના ધંધા વિશે ન જાણે, પોતા જેવો ન થાય એવું ઈચ્છે છે. પરંતુ જૂના દોસ્તારની જીદને વશ થઈ છેલ્લી વાર ધાડ પાડવા ગયેલો બેચર પકડાઈ જઈ જેલમાં જાય છે. એને એક જ દહેશત છે, એનો દીકરો કનૈયો પોતાનો લોહી છે, એ ફાટીને ધુમાડે ગયા વગર રહેવાનો નથી. એટલે જ એ વારંવાર પત્નીને કહે છે, એ મારા લોહીનું ટીપું છે, એને જાળવજે, એની નસોમાં વહેતા મારા લોહીને ટાઢું રાખજે. સમજીને બહાર દઈને કહેવાયેલ આ વાક્ય વાર્તાના અંતે કેવી તો વક્રતા ધારણ કરે છે. હલીમા પર થયેલા બળાત્કારની વાત જાણ્યા પછી બેચર રાડ પાડે છે, કોણ હતો એ સુવરનો બચ્ચો? દીકરાને એક લાત ફટકાર્યા પછી બેચર પત્નીને પૂછે છે, કહેતો ખરી આ કોના લોહીનું ટીપું છે? ત્યારે એનો પોતાનો જ પ્રશ્ન નાટ્યાત્મક વક્રતા ધારણ કરે છે. પત્ની પણ ટાઢો ડામ દેતી હોય એમ પ્રશ્ન પૂછે છે, હું પૂછું છું તમને, આ કોના લોહીનું ટીપું છે? આ શારી નાખતી વક્રતા બેચરને આગલી રાતની પોતાની વકરેલી વૃત્તિઓની યાદ આપે છે. પોતાનું દુરિત છેવટે પ્રગટ્યું જ. દીકરો પોતાના જેવો જ કપાતર પાક્યો, એની પીડા કદી ન રડતા બેચરને રડાવે છે. બેકાબુ વૃત્તિઓ પર બેચર કાબુ મેળવી શક્યો આગલી રાતે. હલીમાના સૌંદર્ય પર ઝૂકેલો, પણ પ્રકૃતિના અકળ અને અવશ જે પ્રભાવ હતો એના કારણે પોતે તો બચી ગયો, પણ દીકરો એ દુરિતથી બચી શક્યો નહીં. આ વાત લોઢા જેવા બેચરને પણ તોડી નાખે છે. દુરિતનું પ્રાગટ્ય થાય જ એવું કહેતા ખત્રીએ કવિ ન્યાય આપવાની દેખીતી કોશિશ નથી કરી, એટલે વાર્તા બચી ગઈ છે. અષાઢનું એ ભીનું માદક વાતાવરણ, રંગ બદલતા ધરતી અને આકાશ, એ પવન, એ અંધારા અને અજવાળા, એની નીચે ગર્ભકાળ ભોગવતી ધરતી, હૂંફમાં પડી રહેવું ગમે એવા વાતાવરણમાં ઠંડી સુસ્તી ભરી હતી. આ પ્રકૃતિ બેચરની વૃત્તિઓ ભડકાવવા માટે હલીમાના દેહના સૌંદર્ય જેટલી જ જવાબદાર. ખત્રીએ કરેલા વર્ણન કેવું તો ગજબનું છે. અહીં કલમ ક્યાં છે? આ તો જાણે કે કેમેરો છે. વાંચનાર પણ હલીમાના સૌંદર્યને જોઈ શકે છે. પથ્થરના ઓશિકે સૂતી હતી. પવને એની ઓઢણી છાતી અને પેટ પરથી ખસેડી નાખી હતી. અને બાપ રે, એની ચોળીનું ક્યાં ઠેકાણું હતું? જરીના દોરાથી લટકતું સોનાના એક જ મણકાવાળું મોટું ચોરસ રૂપાળું માદળિયું ઊંચી અને હાંફતી ખુલ્લી છાતી પર હિલોળી રહ્યું હતું. હલીમા હજી હાલી નહોતી. એક લાંબા પડેલા પગ પર બીજો ઊભો રાખેલો પગ નમી પડ્યો હતો. આ સૌંદર્યને જોઈ ભાન ગુમાવી બેસતો બેચર દુનિયાથી તો ડરે એવો નથી. એક બાજુ તૃપ્ત ધરતી છે તો બીજી બાજુ 5.5 વર્ષની બેચરની ભૂખ છે. આવું ભીનું માદક વાતાવરણ
ઓઢણી ખસી જવાને કારણે ઉઘાડું પડેલું હલીમાનું યૌવન અને સળવળી ઉઠેલી 5.5 વર્ષની બેચરની ભૂખ, બેચરની બેઅદબ બનેલી આંખ, તંગ થઈ ગયેલા સ્નાયુ, આખા શરીરે વ્યાપી વળેલી ઝણઝણાટી, હોઠ પરનું ગંદુ હાસ્ય અને પછી આવતો પલટો ખત્રીને બહુ જ મોટા ગજાના સર્જક પુરવાર કરે છે. જે સૌંદર્ય બેચરને ભાન ભૂલાયું એ જ સૌંદર્યની પરાકાષ્ઠા એને પાછો વાળે છે. હલીમાની ઓઢણીના છેડાથી એની છાતી ઢાંકતો બેચર પ્રકૃતિના અનુપમ જાદુ તળે જાત પર વિજય મેળવી ચૂક્યો છે. સમગ્ર વાતાવરણની અસર તળે કશુંક અકળ બન્યું અને બેચર પોતાની ઉઘાડી વૃત્તિઓને ઢાંકતો હોય એ રીતે હલીમાની છાતીને ઢાંકી દે છે. વાર્તાની આ કેન્દ્રવર્તી ક્ષણ છે, ચાવીરૂપ. ઇટ્સ અ કી મોમેન્ટ. પણ બેચરના પંજામાંથી બચી ગયેલી હલીમા એના દીકરાનો શિકાર બને છે. બેચરના ઘરે પહોંચ્યા પછીના દૃશ્યો કલમને બદલે કેમેરાથી ખેંચ્યા હોય એ હદે આ વાર્તા નાટ્યાત્મક છે. આદિમ આવેગ, લાગણીના સ્તરે તીવ્ર સંઘર્ષ અને વિલક્ષણ પરિસ્થિતિને વિષય બનાવતી કાળો માલમ વાર્તાનું કથન સંજોગવશાત ઊભી થયેલી પરિસ્થિતિને કારણે શક્ય બન્યું છે. વહાણ કિચડમાં ફસાયેલ હોવાના કારણે વાર્તા કથક ના છૂટકે આ વેરાન વિસ્તારમાં રોકાયો છે. એટલે અહીં અજાણી અને કંટાળેલી નજરે થયેલું વાતાવરણનું અવલોકન છે. કથકને કાળા માલમ વિશેની વાર્તા હોટલવાળો કહે છે. શા માટે કહે છે? કારણ કે કાળા માલમે એને ધમકી આપેલી છે કે કોઈને કહીશ તો મારી નાખીશ. મનમાં જે રહસ્ય છે કોઈકને કયા વગર જંપ ન વળે, એટલે તદ્દન અજાણ્યા મુસાફરને જે ફરી પાછો અહીંયા ક્યારેય આવવાનો નથી એને કહી દે છે. એને કહી દેવાથી આપણી પાસે વાર્તા પહોંચે છે, કથકનું હૈયું હળવું થાય છે અને એનું રહસ્ય બરકરાર રહે છે. તમે જુઓ સ્ટીફન ઝ્વાઇગની એમક બુરાયો વાર્તામાં પણ આ જ કથન રીતિ છે. ખીચડી વાર્તામાં ભલે અમીર ગરીબના ભેદ કે શોષણની વાત કેન્દ્ર સ્થાને દેખાતી હોય, પણ ખરેખર તો માનવ ચિત્તની અકળ લીલા જ વાર્તાના કેન્દ્ર સ્થાને છે. લખડીનું શેઠના પલંગે પહોંચવું એ આ વાર્તાની મહત્વની ક્ષણ નથી, પણ બધાને પીરસીને પછી ખાવાવાળી લખડી નફ્ફટ બની સ્વકેન્દ્રી બને એ વાર્તાની મહત્વની પળ છે. બેપરવા લક્ષ્મીના જીવનમાં બનનારી દુર્ઘટનાને જાણે આગોતરી સંકેતિત કરતા હોય એમ લેખક કહે છે, જીવનના અંધારા અજવાળા હજી ભવિષ્યના ગર્ભમાં આકાર લઈ રહ્યા હતા. એટલે ભવિષ્યમાં શું થવાનું છે જાણે કે છે. લખડીની જીવન પરત્વેની લાપરવાહી એની દરેકે દરેક વર્તણૂકમાંથી પ્રગટ થાય છે. પોતાના રૂપ અને યૌવન પરત્વે બેપરવા લખડી એના વંઠેલા ભાઈના અપલક્ષણો પરત્વે કે બાપની એની પાછળ ભમતી લસરતી ભીની નજરથી પણ બેપરવા છે. ઉગતાથી આથમતા સુધી એક ધારી દોડતી લખડીની બધી દોડધામ માત્ર ને માત્ર 2 મુઠ્ઠી ખીચડી માટે છે. લખડી છે તો ખીચડી છે એવું એનો વંઠેલ ભાઈ વિઠ્ઠલ કહે છે, અને લખડી પણ ખીચડી જેવી જ છે એ વાર્તાના અંતે સાચું ઠરે છે. જિંદગીનું નાટક એની કંટાળો આવે એવી એકવિધ ગતિએ ખેલાય જતું હતું, પણ યુદ્ધનું વાતાવરણ દિવસે દિવસે જીવનને વધારે ને વધારે અઘરું બનાવે છે, અને એક દિવસ લખડી ખીચડી કમાઈ શકતી નથી. ખીચડી નહીં કમાઈ શકેલી લખડી નવરી પાડવાને કારણે નાઈ ધોઈ ચીપી ચીપીને માથું ઓળે ત્યારે ખીચડીનો જ સગો એવો એનો બાપ લખડીને કહે છે, તારા જેવીને ખીચડી કમાવી એ તો રમત વાત છે, બહુ સહેલું છે, સમજે છે. આવું કે ત્યારે એ જે આઘાત હોય એ શેઠના પલંગે પહોંચવા કરતાં ઘણો વધારે હોય. પણ ખત્રી સાચા સર્જક છે. નીતિ કે અનીતિના ખ્યાલથી દૂર રહી એમણે લખડીના જીવનના પ્રથમ પુરુષ સ્પર્શને વર્ણવ્યો છે. ખીચડી ખાતર લખડી શંકર શેઠના પલંગે પહોંચી હોવા છતાંય એક પળ માટે એ આ પ્રસંગની મધુરતામાં તણાઈ છે. નૈસર્ગિક વૃત્તિઓને જરાય છાવર્યા વગર ખત્રી અહીં નિરૂપી શક્યા છે. લખડીની ઉંમર, યૌવન, સહજ ઉત્સુકતા, પહેલી વાર થતો પુરુષ સ્પર્શ પળવાર એને મધુરતામાં ખેંચી શકે. આવી પરિસ્થિતિમાં પણ મધુરતા અને સુખ અનુભવતી લખડીની કરુણતા એટલે આપણા માટે બેવડાય છે.
કારણ કે એને આ ક્ષણે પણ બાપના લટકતા બે લંગડા પગ, માની ખાંસી અને ખીચડીનું ખાલી હાલનું જ યાદ આવે છે અને એની ક્ષણિક ખુશી વરાળ થઈ જાય છે. મીઠી જણજણાટી ઉડી જાય છે. લખડીને પલંગ શેઠનો મોટું હાલનું લાગ્યો. માહી પોતે ખીચડી બનીને રંધાઈ રહી હતી. લખડી છે તો ખીચડી છે, લખડી પોતે ખીચડી જેવી છે. એ વંઠેલ વિઠ્ઠલની વાત આમ વક્ર રીતે સાચી પડતી જોઈ લખડી રડતી રડતી શેઠને એક લાત મારી બેસે છે. લખડીની નિર્દોષતા, જીવન પ્રત્યેનું એનું બેપરવા વલણ, ઘરનું વાતાવરણ, ખીચડી સિવાયનો કોઈ નાતો જ ન હોય એવા મા, બાપ કે ભાઈ અને બાહ્ય પરિસ્થિતિ, આ બધું ભેળું થઈ લખડીને શેઠના પલંગે પહોંચાડે છે. ભોળી નિર્દોષ લખડી શેઠના પલંગરૂપી હાંડલામાં રંધાઈને હવે પકવ બની ગઈ છે. કોઈ પણ નવી સમજ, કોઈ પણ નવદીક્ષા હંમેશા પીડામાંથી પસાર થયા પછી જ મળે. લખડીએ નિર્દોષતા ગુમાવી દુનિયાદારીમાં પ્રવેશવાની પ્રક્રિયા લખડી માટે દુઃખદ હોય. લેખકને આવું કહેવાની જરૂર નહોતી, આપણે એ સમજી શકીએ છીએ. શેઠની મેળીએથી નીકળતી લખડી હવે કંઈ નોખી જ ભાતની છે. એના પોલકાના કટમાં શેઠાણીની શોભા, વ્યંગ અને તુમાખી હતા. જે સંબંધો ખાતર એણે જાત વેચી હતી એ બધા માટે એના મનમાં જે ભાવ હતા એ હવે અદ્રશ્ય થઈ ગયા. પણ લખડીનું હજુ સંપૂર્ણ રૂપાંતરણ નથી થયું એટલે જ તો એ અકળાય છે, મૂંઝાય છે, રડે છે. વિચારોમાં અટવાતી, ભૂત અને ભવિષ્યમાં આંટા મારતી લખડી વર્તમાન સર્જવાની મથામણમાં જાગતી પડી છે. એક રાત અને ખીચડી પીરસતી લખડી પર ઢાંકણ દેવાઈ જાય છે. બીજી સવારે ઉઠતી લખડીના હાસ્યમાં નવીનતા, કુનેહ અને નફટાઈ છે. અહીં હવે રૂપાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે એની નિર્દોષતાની જગ્યાએ નફટાઈ આવી બેઠી છે. વાર્તા અહીં પૂરી થવી જોઈતી હતી પણ નથી થતી. અમુક અંશે કૃષ્ણ જન્મ પણ નવદીક્ષાની વાર્તા છે. એના પછી 10-12 વર્ષે લખતા સુરેશ જોશી જન્મોત્સવ લખે અને એની ટેકનિક કરતાં કૃષ્ણ જન્મ કેવી રીતે ચડિયાતી છે એ પણ તમે જોઈ શકો જાતે. લાંબી થઈ ગઈ વાત એટલે એક ઉત્તમ વાર્તાની વાત સાથે મારી વાત પૂરી કરું છું. અતિશય લાંબી હોવા છતાંય તેજ ગતિ અને ધ્વનિ માત્ર ખત્રીની જ નહીં પણ સમગ્ર ગુજરાતી ટૂંકી વાર્તાની એક યાદગાર વાર્તા છે. કોઈ પણ સ્થળ કાળમાં ટકી શકે એવી આ વાર્તા શુદ્ધ અર્થમાં કસ્તુરની વાર્તા છે. નાનેથી જ ખેતરો વગડામાં રખડી રવડી મોટી થયેલી કસ્તુર પ્રકૃતિના ખોળે જ ઉછરેલી છે. એનું બેપરવા વ્યક્તિત્વ હું મારે ફાવે તેમ કરીશ જેવા પ્રસાદજીને અપાતા જવાબોમાં નાનેથી જ પ્રગટ થયું છે. આપણે હંમેશા એવું કહીએ છીએ કે ટૂંકી વાર્તા કોઈ એક પાત્રના જીવનની એક પળની વાત કરે. આ સાચું છે. ટૂંકી વાર્તામાં કોઈ પાત્રનો વિકાસ એટલે કે ઉંમર એ દેખાડાતું નથી, પણ અહીં ખત્રી નાની કસ્તુરથી યુવાન કસ્તુરનો વિકાસ બતાવે છે. કસ્તુરના યૌવન પ્રવેશે સંસારથી અલિપ્ત રહેલા શેઠ છે પ્રસાદજી એમના બાપાના. પ્રસાદજીને એક વાતનું ભાન થાય છે. લાંબા રખોપા અને મોટી મહેનત પછી આંબાનું ઝાડ પહેલીવાર મોહર ખીલવે એમ કસ્તુર હવે સ્ત્રી બની હતી. આંબાના રખોપા કરનાર ફળની આશા રાખે જ એવું સૂચન અહીં જોઈ શકાય. 20 વર્ષથી અનાસક્ત ભાવ કેળવીને જીવતા પ્રસાદજીને કસ્તુરનું શાસ્ત્રોમાં વર્ણવેલું સ્ત્રીરૂપ દેખાયા પછી ઘરની વિશાળતા હવે ખાવા થાય છે. લાંબી લેખણે થયેલું વિશાળ મકાનનું વર્ણન એમની મનોદશામાં આવેલા પલટાને સૂચવે છે. કસ્તુરને ઠેકાણે પાડવાના વિચારમાં આપણા વિવેચકોએ પિતા સહજ ભાવ જોયો છે. એવું કશું જ નથી. એમણે કસ્તુર પરણીને જ્યાં પોતાની નજર સામે રહે એમ એનો બાપ પણ ઈચ્છે છે ને પ્રસાદજી પોતે પણ ઈચ્છે છે. એ સીધી વસ્તુ છે. કસ્તુરના લગ્ન પછી પણ એના વરને પોતાને ત્યાં કામ આપતા, હું હવે બહુ ટૂંકમાં કહું છું, એના પતિને પોતાને ત્યાં કામ આપતા શેઠ પ્રસાદજી ઝીણામાં ઝીણી વિગતો કસ્તુર વિશે પૂછે છે અને કસ્તુર પતિ નરપતને કહી દે છે, મારી જુવાની પર તમારા શેઠનો આટલો ચોકી પહેરો મારાથી સહેવાતો નથી. રોજ સાંજે શેઠની આંખથી આંખ મળતા ઘડીકના એક અંશ માટે કસ્તુરના ગાત્રો શિથિલ થઈ જતા, ઉન્મત્ત લાગણીઓ છિન્ન ભિન્ન થઈ જતી.
કસ્તુર પતિને કહે છે, તમને પૂછે તો મને કેમ નથી પૂછતા, મારી સામે કેમ નથી જોતા? કસ્તુર જાણે પોતાને ન ઓળખતી હોય, પોતાના ઉન્માદ આવેગ પરનો કાબુ ગુમાવી દેવાથી ડરતી હોય એમ ઊંચા સાદે બોલી ઉઠે છે, જોજો હો, એક દાડો હું તમારા શેઠની વલે કરીશ. તમે બંને મને હજુ નથી ઓળખી. કસ્તુરની આ વાતમાં વજૂદ છે. એ પોતે પણ સ્પષ્ટપણે પોતાની લાગણીને ક્યાં ઓળખે છે? તો જ એ પ્રસાદજીના ઘોડાની લગામ પકડીને તમારી સાથે આવું છું એવું કહી શકે ને. એની અંદરનો આદિમ આવેગ, એની ઉત્કટ જાતીય તરસ અને સદાયથી વણતૃપ્ત રહેલી એની ઈચ્છાઓને કારણે તો એ આવી સંકુલ મનોદશામાં જીવે છે. એના ઊંચા અવાજમાં ઈચ્છા છે કે વિરોધ, એ સમજવું આપણા માટે અઘરું બની જાય છે. સફેદ ઘોડાના ડાબલાનો ઓથાર માત્ર કસ્તુર નહીં, નરપત પણ અનુભવે છે. શરદ પૂનમની રાતે રાસડા રમી પાછા ફરતી વખતે ચાંદની રાતમાં કસ્તુરને ગાઢ આશ્લેષમાં લેતો એનો પતિ ઘોડાના ડાબલા સાંભળે અને એના શિથિલ બની જતા ગાત્રોમાંથી કસ્તુર સરી પડે. પ્રસાદજીના અવતાર તળે દબાયેલો નરપત પોતાની જાણ બહાર અંગત જીવનનો રોજે રોજ હિસાબ આપે છે. વૃત્તિઓ બેકાબુ બની હોય ત્યારે બાજુમાં ઊંઘતા નરપતને જોઈ કસ્તુર વિચારે છે, આવી રીતે જુવાન હોય એને ઊંઘ કેમ નહીં આવે? અને આવી ક્ષણે એને ઘોડાના ડાબલા અચૂકપણે સંભળાય છે. પ્રકૃતિના અફાટ સૌંદર્ય વચ્ચે કસ્તુરને જળ વિહાર કરતી જોતા પ્રસાદજીની દ્રષ્ટિમાં વિકાર નથી. નિષ્પાપ, નિર્દોષ, મૂર્તિમંત યૌવનને નિહાળતા પ્રસાદજી ક્ષોભ અને શરમ ત્યજીને એક નજરે કસ્તુરને જોઈ રહે છે. ત્યારે આ નિતાંત સૌંદર્ય એમની દૃષ્ટિને વિશાળ બનાવે છે. મનની કડવાશ, સંકુચિતતા વિલીન થઈ જાય છે. પ્રસાદજીની દૃષ્ટિ સામે હવે કસ્તુર નથી, પણ પોતાની નવપરણેતર અને એની મીઠી યાદ છે. વજેસંગ, કસ્તુરનો બાપ, એ જોઈ જાય છે પ્રસાદજીને જોતો. એ પ્રસાદજીને મારવા જાય ત્યારે પ્રસાદજી કુદરતી મોતે મરી ચૂક્યા હોય છે. બદલો નહીં લઈ શકાયાની વજેસંગની લાચારી ક્રોધ રૂપે કસ્તુર પર તૂટી પડે છે. બાપની લાત ખાઈ માટીમાં પડતી કસ્તુરના હૃદયમાં આ ક્ષણે દુઃખ કે મૂંઝવણ કશું જ નથી. પ્રસાદજીના મૃત્યુથી છુટકારો અનુભવતી કસ્તુર વજેસંગનો ઓથાર પણ આમ આપોઆપ ખસી જતા હળવી ફૂલ થઈ જાય છે. મોરી ઉઠેલા યૌવનને હવે ધરાઈને માણી શકાશે એ વાતનો એને આનંદ છે. હવે પછીના જીવનમાં મળનારી અવરોધ રહિત ઓથાર મુક્ત તૃપ્તિની કલ્પના માત્રથી કસ્તુર સંતોષ અનુભવે છે. ચારેય દિશાથી ગતિ, ધ્વનિ અને તેજ એને આવરી લેતા આલિંગન આપતા એ અનુભવે છે. સાવ અચાનક ઓથાર રૂપ બેવ પુરુષ ખસી જતા કસ્તુરને જીવન દરેક પળે જીવવા લાયક લાગે છે. ખત્રીની રંગદર્શી કલમે અહીં જે રહસ્યસભર વાતાવરણ પ્રકૃતિની મદદથી ઊભું કર્યું છે તે પાત્રોના પલટાતા મનોજગત અને પરિસ્થિતિ માટે કારણરૂપ બની રહે છે. કસ્તુરના સંકુલ મનોજગતની અકળતાને પ્રકૃતિનું ધુમ્મસ્યું સ્વપ્નિલ વાતાવરણ વધારે રહસ્યસભર બનાવે છે. આ પાત્રોના બદલાતા મનોભાવ, મનોજગત પાછળ પરિસ્થિતિ અને પ્રકૃતિ બંને સરખા જવાબદાર છે. ત્રણ પુરુષો વચ્ચે સતત ફરતી આ વાર્તા છે તો કસ્તુરની વાર્તા. માનવ જાતના આદિમ આવેગો અને વણ સંતોષાયેલી તૃષ્ણાનું પ્રતીક બની રહે છે ખત્રીની આ નારી. સ્થળ કાળથી પાર હોય એવી કસ્તુર અને રાણલના પાત્રોમાં કસ્તુર એની તમામ સંકુલતાઓ સમેત વધારે પ્રતીતિકર લાગે છે. ગુજરાતી વાર્તા જગતમાં વેશ્યાઓના જીવનનો પરિવેશનો અછડતો પ્રવેશ બકુલેશ દ્વારા થયો. ખત્રીની અવાજ અજવાળા, ડેડ એન્ડ અને બંધ બારણા પાછળ જેવી વાર્તામાં વેશ્યા જીવન નક્કર વિગતો સાથે નિરૂપાય છે. આ બધી વાર્તાઓની વાત કરી શકાય એવું નથી, તમારે જાતે જ વાંચવું પડે. ખત્રીની વાર્તાઓ જેમ વિલક્ષણ ભાત પાડે છે એમ એની વાર્તાઓના પાત્રો પણ કાયમ યાદ રહી જાય એવા અનોખા અને વિલક્ષણ છે. અહીં પ્રસંગો, પરિસ્થિતિ અને ક્રિયાઓ દ્વારા, વર્તન અને વલણ દ્વારા પાત્રો ઉઘડતા આવે છે. દાખલા તરીકે ઘેલાની ક્રૂરતા, ગંગીની સંકુલતા, માલવની મૂંઝવણ, વાર્તાના અંતે છુટકારાની લાગણી દર્શાવતા કસ્તુરના રહસ્યસભર હાસ્યમાં પ્રગટતી સંકુલતા કે લખડીના હાસ્યમાં નિર્દોષતા ગુમાવી વ્યવહારુ સમજ
મેળવી ચૂકેલી નફ્ફટ લખડીનું પલટાયેલું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે. ખત્રી પીંછીના લસર કે આછી ઘેરી રેખાઓની મદદથી એના પાત્રોને આપણી સામે ઊભા કરે છે. ખત્રીના બધા પાત્રો કેટલા તો એકલા છે. ઘેલો, એની પત્ની મોંઘી, કથક પ્રાણજીવન, ખરા બપોરના સ્ત્રી કે પુરુષ, છગલો તેલી, ગંગી, નૂરી, લખડી, મંગળા, ચંદ્રિકા, આ બધા જ એકલા છે. અહીં ક્યાંય હૂંફ કે લાગણી જેવું તત્વ દેખાય છે ખરું? માણસને ટકી રહેવાની ઈચ્છા થાય એવી જરાક જેટલી હૂંફ આ પાત્રોને માણસો તરફથી નથી મળતી. આવા કારમાં જીવન સંઘર્ષમાં ટકી રહેવામાં તેઓ સફળ રહે કે નિષ્ફળ જાય એનાથી એમની આસપાસની પ્રકૃતિને કોઈ જાતનો ફરક પડતો નથી. ઉપર આબ અને હેઠળ ધરતી પર ચેરિયાના છોડની જેમ જીવતા, આગળ ઉલાળ અને પાછળ ધરાળ વગરના આ પાત્રોનું ટકી રહેવું આપણને હેરતમાં નાખી દે છે. સાવ અનઅર્થક જિંદગી માટેની આ પાત્રોની જીવન નિષ્ઠા આપણને ગજબની લાગે છે. ખત્રીની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી છબી જોઈ શકાય છે. એના લગભગ બધા જ સ્ત્રી પાત્રો પુરુષ પાત્રોને હંફાવે એવા છે. 3 દિવસથી ભૂખી હોવા છતાંય ખરા બપોરની સ્ત્રી પુરુષને પાણી ધર્યા પછી પાડોશમાંથી આવેલ માંસનો ટુકડો ધરી શકે છે. પાતળી, ઊંચી, હિંમતવાળી, પુરુષને ડારતી, હંફાવતી આ સ્ત્રીની આંખની ચમકને ભૂખ પણ ઝાંખી કરી શકી નથી. ઘેલાની અકલંક સૌંદર્યધારી સ્ત્રી ગાળ અને લાતથી જ વાત કરતા નામર્દ પતિનું ઘર સાચવીને બેઠી છે. ધાડે જતા ઘેલાને ઉફ પણ કર્યા વગર બંદૂક બંધાવતી અને એ સ્ત્રી ઘેલા પર નિયતિએ પાડેલી ધાડના પ્રસંગે પણ સ્વસ્થતા ગુમાવતી નથી. એની આંખમાં કદાચ એની પોતાની જાણ બહાર એક જરાક વાર છુટકારાની પળ દેખાઈ ગઈ. બેચરની પત્ની પણ ગજવેલની તાકાત ધરાવે છે. નાગ વાર્તાની કાશી કાનાનું વેર વાળવા નાગ પકડતા શીખે છે. ખત્રીની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થનારો ભાવક ચોક્કસપણે એવું કહી શકે કે અનુભૂતિ અને અભિવ્યક્તિ બેઉ બાબતે ખત્રી પોતાના સમયગાળાથી ઘણા આગળ હતા. વાર્તા સ્વરૂપની એમની સમજ પાક્કી હતી. રચના રીતિના અવનવા પ્રયોગો જેવા કે મુક્ત સાહચર્ય, સન્નિધિકરણ, કલ્પના અને વાસ્તવનું મિશ્રણ એ સફળતાપૂર્વક કદાચ ખત્રીએ પહેલવહેલા કર્યા. કથન રીતિ પરત્વેની એમની સભાનતા વાર્તાને પ્રતીતિ કરતાની ભોંય બક્ષે છે. પરંપરાગત માળખાની વાર્તાઓમાં આધુનિક સંવેદનનું નિરૂપણ કરતા આ વાર્તાકારથી જ ગુજરાતી વાર્તા પોતાનો મહત્વનો વળાંક લઈ ચૂકી હતી. કલ્પન, પ્રતીક, ઇન્દ્રિય વ્યત્યયનો સાર્થક વિનિયોગ કરી ગુજરાતી ગદ્યને એક નવી જ તાજપ બક્ષનાર ખત્રી સાચા અર્થમાં ગુજરાતી વાર્તાનું એક અતિ મહત્વનું સ્થિત્યંતર છે અને ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાઓનું તો ખત્રી એક શિખર છે.